પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યાથી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ ઉજવી રહ્યા છે, ત્યારે અમારી શાળા દરરોજ પ્રાર્થના કાર્યક્રમમાં શ્રી રામનો જય જયકાર ગવડાવી બોલાવી આ ભગીરથ કાર્યક્રમમાં ખિસકોલી બની ભગવાન શ્રી રામજીના કામમાં બાળકો અને શિક્ષકો જોડાયા હતા। રિપોર્ટર સંજય વાળા, ધારી। 11:15 અમે ઘરેથી જવા નીકળ્યા સ્કૂલે ખોખરા માધવ અને ફાટકથી આગળ વધતા ટર્નમાંથી ટેમ્પો આવ્યો, એને વળાક લીધો, અમે અડધા રોડે ગાડી લઈ લીધી અને એને ભટકાવી અને અંબે પડી ગયા અને ત્યાર પછી 108 બોલાવી અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે આવ્યા। કઈ જગ્યા ઉપર થયું? ફાટકથી આગળ સરસિયા રોડ। તમારું નામ? કન્નુભાઈ લીંબા। કઈ જગ્યાએ તમે જતા હતા? હું મારા ઘરનાને સ્કૂલે મૂકવા જતો। કઈ જગ્યાએ? ખોખરા માટે। ઠીક, હા હા। એટલે કેટલા વાગે અંદાજે? 11:15। ગાડી કઈ હતી? અમારી પાસે હોન્ડા હતું, એની પાસે ઓલો ટેમ્પો કેરી જો કહેવાય, છોટા હાથી। તમને કેવી ઈજા થઈ? હવે ગોઠણમાં મૂંઢ માર વાગ્યો, તમારા ઘરનાને? એને 2 ગોઠણમાં વાગ્યો અને હથેળીમાં બધું સોલાઈ ગયું।